સસ્પેન્ડ થયા અમિત ચાવડાની આગેવાનીમાં ધારાસભ્ય અધ્યક્ષને મળવા માટે પહોંચ્યા હતા. ખોટી રીતે સસ્પેન્ડ કરાયા હોવાની પણ રજૂઆત કરાશે. સસ્પેન્શન રદ કરવાની માંગ પણ કરવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ ગાંધીનગરથી ફોન લાઈન પર. જી હિતલ, વિધાનસભામાં હોબાળો કરતા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા પડ્યા, શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસમાં જે પ્રકારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા નકલી પીએસઆઈ, નકલી કચેરી સહિતના સૂત્રોચ્ચારો થયા હતા અને એક પ્રશ્ન ઉપર કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. આ મુદ્દા પર ગૃહમાં વધારે હોબાળો થયો હતો અને તેના જ કારણે આખરે પ્રશ્નોત્તરી અવર્સ દરમિયાન સમગ્ર મામલો વિચક્યો હતો, જેનાથી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને અધ્યક્ષની વાત નહીં માનવા સહિતના મુદ્દાઓને આધારે સસ્પેન્ડ કરવાનો એક દરખાસ્ત મૂકી હતી. જે દરખાસ્તને બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો. સ્વાભાવિક છે કે આ દરખાસ્ત બાદ વિધાનસભામાં મૂવ કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ સીધી રીતે કોંગ્રેસે વિરોધ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ પછી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓ એમની ચેમ્બરમાં મળવા પહોંચ્યા છે. સ્વાભાવિક છે કે ચેમ્બરમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠકો થઈ છે અને બેઠકોમાં પણ ખાસ જોવા જઈએ તો ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂત બંને હાજર રહ્યા છે અને હવે આ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય છે એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો સસ્પેન્શન રદ કરવાની માંગ પણ કરવામાં આવશે. બળવંતસિંહ રાજપૂત કે જેમણે ગઈકાલે સસ્પેન્શન અંગે ટેકો આપ્યો હતો તેઓ પણ આજે આ બેઠકમાં હાજર રહેશે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક.